નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાટણ કચ્છ જિલ્લા સહિત ચોરાડ પંથક એટલે કે પાટણ કચ્છ વાગડ વઢિયાર પંથકમાં વૈશાખ સુદ 13 ની રાત્રિએ એક જ સાથે શ્રી કૃષ્ણ કુળની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા રીતિ રિવાજ મુજબ લગભગ 48 ગામોમાં અંદાજિત 600 જેટલા વરઘોડિયાના લગ્નોત્સવ ભાતીગળ પરંપરા સાથે શરણાઈના સૂર વચ્ચે યોજાતા હતા। હજારો વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન આજના દિવસે થયા હતા। તે પરંપરા આજે પણ આહિર સમાજ જાળવી રહ્યો છે। ચોરાડ વિસ્તાર એટલે કે પાટણ કચ્છ વાગડ અને વઢિયાર પંથકમાં મંગળવારે રાત્રે એક જ દિવસે વણજોયા મુહૂર્તમાં આહિર સમાજના લગ્ન ઉત્સવ યોજાતા હતા। તેમાં 48 ગામના 600 થી વધુ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। પાટણ જિલ્લાના આંતરિયાળ વિસ્તાર રહેતા ચોરાડ તેમજ વાગડ અને વઢિયાર આહિર સમાજમાં યોજાતા લગ્ન આજે પણ ભારતીય સંસ્કૃતિની આછેરી ઝલક આપે છે। આજે પણ શ્રી કૃષ્ણ કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે અને વર્ષમાં એક જ દિવસ વૈશાખ સુદ 13 ના પાવન દિવસે આહિર સમાજ લગ્ન ઉત્સવ યોજાય છે। અત્યંત સાદી રીતે ઓછા ખર્ચે યોજાતા આ લગ્ન અનેક સમાજોને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે। એક જ દિવસે યોજાતા લગ્નમાં રીત રિવાજો સ્વેચ્છાએ ફરજિયાત પાલન કરવામાં આવે છે। હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન વૈશાખ સુદ 13 ના દિવસે દ્વારિકામાં રૂકમણી સાથે થયા હતા, જેના કારણે શ્રી કૃષ્ણ ભક્ત આહિરોમાં તે જ દિવસે લગ્નો કરવાની પરંપરા આજ દિન સુધી અકબંધ જોવા મળી રહી છે। અહીં શ્રી કૃષ્ણ ભગવાનના પારંપરિક પોશાક વાઘા વરરાજા ફરજિયાત પહેરે છે અને વરરાજા નક્કી કરેલો રિવાજ પ્રમાણેનો પોશાક પહેરી પરણવા જાય છે। વૈશાખ સુદ 13 ના એક જ દિવસે રાત્રિના સમયે યોજાતા લગ્નો અહીં અનેક ભાતીગળ પરંપરા અને આગવી અદા અને છટા જોવા મળે છે। અખાત્રીજના દિવસથી લગ્નો લખાય છે અને વૈશાખ સુદ 13 સુધી લગ્ન ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। અત્યારના આધુનિક યુગમાં ભણેલા ગણેલા યુવકો હોવા છતાં વરરાજા લાલ રંગના કટારિયા વાઘા માથે મોરિયો સાથેના પૌરાણિક વાઘા પહેરીને વરઘોડો કાઢ્યા વગર ડીજે ને તિલાંજલિ આપી ખૂબ જ સાદાઈથી પરણવા જાય છે। સામે પક્ષે કન્યા પણ પૌરાણિક પહેરવાશ માથે ઘૂંઘટ કાઢી ચોરીમાં ફેરા ફરે છે। આહિર સેના ગુજરાત રાજ્ય સમિતિ તાલુકાના પ્રમુખ આહિર ગિરીશભાઈ પ્રબતભાઈ જાખેલના જણાવ્યા અનુસાર પરંપરાની વિશેષતાઓ: એક, અધિકારી ડોક્ટર કે ગમે તેવા ધનિક હોય છતાં પૌરાણિક પહેરવેશ જ પહેરવો પડે છે। બીજું, લગ્નમાં કોઈ પણ પ્રકારના મોંઘા દાગીનાનો આગ્રહ રાખવામાં આવતો નથી। ત્રીજું, છોકરા છોકરીના સંબંધમાં કોઈ નાણાકીય વ્યવહાર થતો નથી। ચોથું, પ્રી વેડિંગ વધુ વિડીયો વરરાજા કે કન્યાની એન્ટ્રી, હલ્દી રસમ કે દાંડિયા રાસ જેવી કોઈ રસમ નહીં। પાંચમું, 50 થી 70 માણસો જાન જોડીને જાય છે। છઠ્ઠું, લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ સિવાય જ્ઞાતિના લોકો હોતા નથી। સાતમું, વર્ષમાં એક જ દિવસ એક સાથે રાત્રે લગ્ન થાય છે। વર્ષોથી 48 ગામના ચોરાડ વાગડ અને વઢિયાર ગોળના આહિર સમાજના વર્ષમાં વૈશાખ સુદ 13 ના એક જ દિવસે એક સાથે લગ્ન થાય છે। જેમને લગ્ન કરવાના હોય તેઓ ગણેશ ચોથના દિવસે લગ્ન કરવાનું નક્કી કરવા દીકરી પક્ષના ઘરે જઈ પૂછે છે। નક્કી થતા ગણેશ બેસાડવાની વિધિ કરાય છે। વૈશાખ સુદ 13 ના દિવસે સાંજે વરરાજા જાન લઈને પરણવા પહોંચી જાય છે। રાત્રે જમી પરવારીને લગ્ન કરે છે। ફેરા માટે કોઈ મુહૂર્ત જોવાતું નથી। વઢિયાર પ્રદેશના જાખેલ ગામે શ્રી યદુવંશી આહિર સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી, જેમાં ગામના જે પણ લગ્ન થયા તેનો એક સામૂહિક જમણવાર કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। વઢિયારના જાખેલ ગામે સાચા અર્થમાં એક લોહિયા આહિરના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું। ઓગણભાઈ રાયમલભાઈ આહિરના જણાવ્યા અનુસાર વર્ષોની પરંપરા મુજબ ભોજન, પહેરવેશ કે લગ્નની રીત રસમમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી।
પહેલા માત્ર બળદગાડા હતા, હવે વરરાજા ગાડીઓ લઈને આવે છે. ખૂબ જ સાદાઈથી સંસ્કૃતિની ઝલક સાથે એક જ દિવસે રાત્રિના સમયે અમારા દરેક ગામોમાં સામૂહિક લગ્ન થાય છે, જેમાં ડીજે, ફટાકડા કે દેખાડા થતા નથી. સામાન્ય 40 થી 50 હજાર રૂપિયાના ખર્ચમાં લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ જાય છે. દીકરીનો પ્રસંગ હોય તો ચાંદલો આવતા ખર્ચ સરભર થઈ જાય છે. કે એક જ સમાન લગ્ન પ્રસંગ કરે છે, જેથી ગરીબ હોય કે અમીર હોય ભેદભાવનો અહેસાસ થતો નથી. આજ સુધી અમારા સમાજમાં પરિવારના કોઈ પણ સભ્ય આ પરંપરાનું ઉલ્લંઘન કર્યું નથી, જેથી સમાજમાં એકતા અકબંધ રહી છે. ધન્યવાદ. અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે નટુભાઈ કે પ્રજાપતિ કાંકરેજ.